નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે હું તમારી સાથે ચણાના દાળની પૂરીની રેસિપી શેર કરીશ। આ પૂરી એટલી ટેસ્ટી બનશે કે નાના મોટા સૌને ભાવશે અને રેસિપી પણ ખૂબ જ સરળ છે। તો આ માટે ચણાની દાળને આપણે 4 થી 5 કલાક માટે પલાળવા માટે રાખી દેવાની છે। તો અહીંયા ચણાની દાળ સરસ મજાની પલળી ગઈ છે। તો હવે આપણે તેને મિક્સી જારમાં નાખી દઈશું। ચણાની દાળ નાખવાની સાથે જ આપણે તેમાં નાના નાના ટુકડા આદુના નાખી દઈશું। પછી તેમાં આપણે નાખીશું લસણ। તો લસણ છે તે આપણી પૂરીનો ટેસ્ટ ખૂબ જ વધારશે। અને તેમાં નાખીશું આપણે અડધું મરચું। તો આ મરચું છે તે બહુ તીખું નથી, પણ આપણે અહીંયા અડધું જ નાખીશું, કારણ કે બાળકો માટે પૂરી બનાવવાની છે। તો અડધું અહીંયા મેં મરચું નાખ્યું છે। હવે થોડુંક લસણ પણ નાખી દઈએ। તો આ બધી વસ્તુઓ નાખવાથી આપણી પૂરી એકદમ સરસ મજાની ટેસ્ટી બનશે। હવે શું કરશું કે આ બધી વસ્તુઓને આપણે થોડુંક પાણી નાખી અને મિક્સી જારમાં સરસ મજાની એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેશું। તો અહીંયા ફાઇન પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે। તો આ પેસ્ટને આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું। હવે વાસણમાં ટ્રાન્સફર કર્યા પછી આપણે તેમાં થોડાક મસાલા નાખીશું। તો કલર માટે આપણે અડધી ચમચી હળદર પાવડર નાખી દઈશું। સાથે સાથે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરી દઈશું। હવે આપણે તેમાં નાખીશું તેલ। તો તેલ અહીંયા 3 થી 4 ચમચી જેટલું નાખવાનું છે, જેથી આપણી પૂરી સરસ મજાની પોચી અને ફૂલેલી થાય। હવે આપણે અહીંયા 1 ચમચો ઝીણો રવો નાખ્યો છે। રવાથી આપણી પૂરી છે તે સરસ મજાની ક્રિસ્પી પણ બનશે। તો રવાને આ રીતે આપણે ચણાનું જે પેસ્ટ બનાવ્યું છે તેની સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે આ પેસ્ટમાં આપણે ધીમે ધીમે ઘઉંનો લોટ નાખતા જઈશું। જે આપણે રોટલી માટે લોટ વાપરીએ છીએ તે જ લોટ વાપરવાનો છે। આ રીતે થોડો થોડો લોટ નાખતું જવાનું અને લોટ બાંધતા જવાનું। તો આ રીતે પૂરીનો લોટ હંમેશા કઠણ હોય છે, તો આપણે કઠણ લોટ બાંધવાનો છે। તો જ્યાં સુધી કઠણ લોટ બંધાય નહીં ત્યાં સુધી આપણે થોડો થોડો ઘઉંનો લોટ તેમાં એડ કરતા રહેવાનું છે। તો અહીંયા આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે એકદમ કઠણ લોટ મેં બાંધ્યો છે। હવે 10 મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈશું અને ફરીથી તેને એકદમ મસળી લેવાનો છે। તો અહીંયા લોટ સરસ રીતે મસળાઈ ગયો છે। હવે આપણે તેના લુવા કરી લઈશું। તો આ માટે મેં અહીંયા લાંબો રોલ કરી લીધો છે અને તેને નાના નાના ટુકડાઓમાં કાપી નાખ્યો છે। હવે તેની આપણે પૂરી વણી લેવાની છે। થોડુંક તેલ લગાવી અને આ રીતે આપણે બધી જ પૂરીઓ વણી લેવાની છે। તેલ આપણે એકદમ ગરમ કરવાનું છે। ગરમ તેલમાં જ આપણી પૂરીઓ છે તે સરસ મજાની ફૂલશે। તો અહીંયા તેલમાં મેં પૂરી નાખી દીધી છે। તો આ રીતે બધી પૂરીઓ સરસ મજાની ફૂલી અને તૈયાર થઈ જશે। તો એકદમ સ્વાદિષ્ટ અને મજેદાર પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। જો મિત્રો તમને આ પૂરી બનાવવામાં કાંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને તમને જો આ રેસિપી ગમે તો તમે મારા વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો। સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસિપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।